ઘરે આવી ગઈ. હમણાં 2 દિવસથી તબિયત સારી નથી. એટલે આમ જો કે કામ કરું છું, એવું નથી કે વધારે પ્રોબ્લેમ છે, પણ આખા દિવસમાં એક વખત તાવ આવી જાય એવું લાગે. તાવ મને આમ એકદમ શરીર ગરમ હોય એવું નથી લાગતું, પણ શરીર દુખવા માંડે ને એટલે ખબર પડી જાય આ ઓડું દુખે એટલે કે તાવ હશે એમ. તો હમણાં હોસ્પિટલે ગઈ હતી, એક બાટલો ચડાવી દીધો. કાલ નહીં, એના આગલા દિવસે એક ઇન્જેક્શન માર્યું હતું, પછી કાલ દવા હતી અને આજે બાટલો ચડાવી દીધો. સારું લાગે છે અત્યારે, વાંધો નહોતા. આમ સ્કૂલે ગઈ હતી, સ્કૂલેથી આવી ને પછી દવા લેવા ગઈ. હવે અહીંયા આવીને ગાર્ડનમાં બેસી ગઈ. સીતારામ, જયલીરભાઈમાં હું આજ પોરબંદર દવા લેવા અત્યારે પાછી આવી, કેમ કે ગઈકાલે મને જે ઇન્જેક્શન ને બાટલા જે કર્યું પણ થોડીક વાર સારું રહ્યું, 1 કલાક જેવું, પછી હતું એની પાછી તકલીફ થઈ ગઈ હતી. એવો તાવ નતો આવતો કે રાડું પાડવા જેવો, પણ શરીર દુખવા માંડે અને તાવ આવી જાય. થોડીક વાર તાવ ઉતરી જાય, થોડીક વાર તાવ ચડે છે, એવું થાય. મને જો કે સોમવારથી ને તાવ આવ્યો. વળી દવા ગોળી પી લઉં તો સારું થઈ જાય, વળી ઇન્જેક્શન આપે તો સારું થઈ જાય, પાછું હોય નહીં. આમ તો જો કે કામ કરતી હોય, ગઈકાલે તો સ્કૂલે ગઈ હતી, પણ બહુ એકદમ મજા આવે, જેટલું કામ થાય એટલું નથી થતું હમણાં. અત્યારે હું પોરબંદર આવ્યા પાછા દવા લેવા. મને વર્ષે એક વખત તાવ આવે, લગભગ નવરાત્રી પહેલા હોય જ. 2-3 વર્ષથી નવરાત્રી પહેલા તાવ આવે છે, બાકી નવરાત્રી પછી આવતો. 2-3 વર્ષથી નવરાત્રી પહેલા આવી જાય. વર્ષમાં એક વખત તો તાવ આવવો જ જોઈએ, જો કે બધાને આવવો જોઈએ કે નહીં રાજા? નો આવવો જોઈએ કે મને તાવ આવે ને એટલે પાછા 2-3 દિવસ જવાનું નામ નથી લેતો. હું એટલો માન નથી આપતી તોય નથી જતો એમ. પાણી મેરા મત કે આપણા કુટુંબમાં ઊંધું છે, ભાઈ ઓલ કરે ભાઈ અમે એને બધા અમે રોંગ સાઈડ ડ્રાઇવિંગ ને તમે બધા ડ્રાઇવિંગ જ ભાઈ પાસે કરાવો કે આજ બધા ભેગા છે પોરબંદર. દેવસીભાઈ આવ્યા, મેરામણ કાકા છે. આવજો. બધા મારે હથવારો આવ્યો દવાખાને. દેવસીભાઈ મારે હથવાર આવ્યા કે બાટલો ચડાવે તો હાથ પકડવો હોય તો કદાચ રોવે કઈ તોફાન કરે. હોસ્પિટલેથી ઘરે આવતા રહ્યા, આવીને થોડુંક ખાધું. મારે ગુરુવાર હતો પણ મેં આજે શીરો ખાઈ લીધો છે. રાજગરાના લોટનો શીરો ખાધો. જે આપણે ઘઉંના લોટનો જાડા લોટનો શીરો કરતા હોય ગોળ નાખીને, ઘી ગોળ નાખીને, એમ જ મેં રાજગરાના લોટનો શીરો કર્યો હતો. મારે ગુરુવારે રહેવાય જાય અને ગોળી પીવી હતી, એટલે ભૂખા પેટે ગોળી ન ખવાય કોઈ દિવસ, તો મેં શીરો ખાઈ લીધો અને ગોળી પણ પી લીધી. ને દવાખાને જે બ્લડ ચેક કરાવી, રિપોર્ટ કરાવ્યા તો કોઈ જ જાતનો પ્રોબ્લેમ નથી, કાંઈ વાંધો નથી. નોર્મલી સાદો તાવ છે, જે વાયરલ અત્યારે છે જ, જોકે વાયરલ ઇન્ફેક્શન તો બધાને અત્યારે નોર્મલી તાવના વહારા જ છે અહીંયા.
બાકી ડૉક્ટરને એમ હતું કે 3 દિવસથી વારંવાર તાવ ચડ ઉતર્યો તાવ છે તો એક વખત ચેક કરી લઈએ કે કયો તાવ છે, પણ નથી. ડેન્ગ્યુ અને મલેરિયા ઘણું બધું 3-4 રિપોર્ટ બધા ચેક કરાવ્યા પણ કંઈ પ્રોબ્લેમ નથી. અમે દવા લઈએ છીએ અર્પિત હોસ્પિટલમાંથી, ડૉક્ટર પાનખાણિયાની. એને ઘણા ટાઈમથી ત્યાંથી જ લઈએ છીએ એટલે એને ખ્યાલ જ છે કે આને કઈ ટાઈપની દવા લાગુ પડશે, શું કઈ દવાથી રિએક્શન આવે, કંઈ એવું છે નહીં પ્રોબ્લેમ, પણ તો પણ જાણીતા ડૉક્ટરને આપણને ખ્યાલ હોય આપણી તાસીરની. નવા ડૉક્ટરની નવી કઈ દવાની ટ્રાય ન કરાય. જ્યાં આપણે જાતા હોય રેગ્યુલર જેની દવા આપણને લાગુ પડતી હોય એની દવા લઈ લેવાય એટલે જલ્દી સારું થઈ જાય. આજે કંઈ પ્રોબ્લેમ નથી, આજે ઇન્જેક્શન દેવાની પણ જરૂરત નથી. એની ખાલી 3 દિવસ માટે મને ગોળી આપી છે. હવે જવું પડશે નહીં હોસ્પિટલ, એમ કીધું છે, સારું થઈ જશે. તો આજે આપણે આરામ જ કરવાનો છે આખો દિવસ. પોરબંદર ત્યાં દેવસીભાઈને મળ્યા હતા. દેવસીભાઈ હમણાં લંડનથી આવ્યા તો એ થોડાક દિવસ છે અહીંયા, એટલે એ અહીંયા મંગળવારે તો બધા અમારે ઘરે હતા. વિસાવડેથી બધા સાંજના મળ્યા હતા ભેગા, અહીંયાથી જમવાનું હતું. મીરામણ કાકા પણ મળ્યા હતા આજે પોરબંદર. એનો છોકરો લંડનથી આવ્યો હતો તો એ મૂકવા ગયા હતા અત્યારે એરપોર્ટે, એટલે એ પોરબંદર મળ્યા. બધા ભેગા થઈ ગયા હતા ત્યાં. દેવસીભાઈ તો ગમે ત્યારે મળે એકદમ મસ્તી મજાક જ કરતા હોય. આમ એ મારા જેઠ થાય પણ ફૂલ મસ્તી મજાક કરતા હોય. એવું નહીં કે ભાઈ જેઠ થાય તો એની સામે આપણે બોલતા ન હોય ને આમ થોડુંક ઓલું રાખે ને, એવું નહીં. આમ મર્યાદામાં પણ મસ્તી મજાક હસતા બોલતા હોય. ને અમારા પરિવારમાં એક ખાસ એ વાત છે કે અમે બધાય જ્યારે મળે ને ત્યારે બધાય સાથે જ બેઠા હોય. એ પછી સસરા થતા હોય, જેઠ થતા હોય, દેર થતા હોય, બધાય મજા આવે જ્યારે બધાય મળે ત્યારે. હમણાં એક દિવસ ઘરે આવ્યા તો મને યાદ જ નહોતું ફોનનું કે કંઈ, એટલા બધા એકબીજા સાથે મસ્તી મજાક ને વાતચીતમાં ભૂલી જ જઈએ કે ફોન ક્યાં પડ્યો છે. આજે જે રિપોર્ટ કર્યા એમાં ડેન્ગ્યુ કે ટાઇફોઇડ કે એવું કંઈ નથી, પણ એક વસ્તુ આવી છે, હિમોગ્લોબિન ઓછું છે. ડૉક્ટરનું કહેવાનું એમ થયું કે 2-3 દિવસથી જે તાવ આવે એટલે થોડુંક ઓછો ખોરાક હોય અને કદાચને હમણાં ઓછું જમતી પણ હોય, એના હિસાબે કે હિમોગ્લોબિન થોડુંક ઓછું છે. થોડુંક એટલે 9.5% છે, 12% જોઈએ તો એટલું ઓછું છે. એટલે વાંધો નહીં, એટલું ઓછું તો હું કરી લઈશ, કેમ કે મને ઓલા જે હાથલાના ડોડવાની એ બધું ભાવે, જ્યુસ કરીને હું પી લઉં આરામથી ને, એટલે એમાં તો કંઈ પ્રોબ્લેમ નથી. ગોળી દેવાની જરૂરત નથી કે એમને હિમોગ્લોબિન વધી જશે. થોડુંક જમવામાં ધ્યાન રાખશો એટલે. અને તાવ આવ્યો છે એટલે કદાચ ન ભાવતું હોય જમવાનું, એના હિસાબે ઓછું થયું હશે. બાકી જનરલી આપણને 11-11.5% હોય તો પણ ઓકે છે, પણ આપણે 12% છે હિમોગ્લોબિન હતું એટલે આપણે પાછું 12 પુગાડવાનું છે. અત્યારે 9.5% હિમોગ્લોબિન આવ્યું, એમાં કંઈ પ્રોબ્લેમ ન થાય.